ધાંગધ્રા શહેરમાં શીતળા માતા મંદિર પાસે આવેલા તળાવડીમાં પાણીની અછતને કારણે 200થી વધુ માછલીઓ વલખા મારતી હોવાની ઘટના સામે આવી હતી। આ અંગે ધાંગધ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ઝાલા તેમજ લાલજીભાઈ મેવાડા દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલા અને ઓમ ઝાલા પોતાની ટીમ સાથે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। માછલીઓને બચાવવા તાત્કાલિક કામગીરી જરૂરી જણાતા ધાંગધ્રા નગરપાલિકા પાસે જેસીબી અને ટ્રેક્ટરની માંગણી કરવામાં આવી હતી। નગરપાલિકાએ ત્વરિત પ્રતિસાદ આપતા માત્ર 5 જ મિનિટમાં ટ્રેક્ટર અને જેસીબી સ્થળ પર મોકલી આપ્યા હતા। ત્યારબાદ રેસ્ક્યુ ટીમ તેમજ સ્થાનિક સહયોગીઓના સહકારથી તમામ માછલીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી નજીકની નદીમાં મૂકવામાં આવી હતી। આ રેસ્ક્યુ કામગીરીમાં હકુભા જડેજા, રાજભા જડેજા, ભરતભાઈ વાલોદરા, રવિભાઈ પુરબિયા અને કેશાભાઈ સહિતના સહભાગીઓએ લોકોએ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો। આ સમગ્ર કામગીરી સમયસર હાથ ધરાતા 200થી વધુ માછલીઓના જીવ બચાવવામાં સફળતા મળી હતી, જે પ્રશંસનીય કામગીરી ગણાઈ રહી છે। રિપોર્ટર હિતેશ વૈષ્ણવ। હું સહદેવસિંહ જાડેજા, ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર, વોર્ડ નંબર 3, રમેશભાઈ પ્રજાપતિ। આજે સવારે જીવદયા પ્રેમીઓ થકી અમારી જાણમાં આવ્યું કે શીતળા માતાના મંદિરની પાસે જે કલ્યાણસરની તલાવડી આવેલી છે, ત્યાં પાણી આ કાળઝાળ ગરમીના કારણે સુકાઈ ગયેલ હોય અને જે માછલાઓ છે તે બહુ તડફડતા હોય, જેથી એની જાણ અમોએ જીવદયા પ્રેમી ધાંગધ્રા જે રેસ્ક્યુ કરતા હોય જયેશભાઈ ઝાલા અને તેમની ટીમને કરેલી। તેમજ આ કામે ધાંગધ્રા નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને લાલજીભાઈ મેવાડાના સાથ સહકાર અને સૂચના માર્ગદર્શન મુજબ આ કાર્ય આજે સંપૂર્ણ પાર પાડી ત્યાંથી માછલાઓને જીવિત બીજી અન્ય જગ્યાએ શિફ્ટ કરેલ, જેમાં અમને સંપૂર્ણ સફળતા મળેલી છે।